હા બાપુ. તો આપણે જે કહી છીએ કે હે માં આવજે એ રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આ માએ પૃથ્વીરાજ રાઠોડને વચન આપેલું કે તારે જ્યારે જરૂર પડે ત્યારે દિલ્હી બોલાવવા માટે તું મને આ 3 સાદ પાડજે. તો આ 3 સાદનું માતાજીએ વચન ક્યારે આપેલું કે બિકાનેરનો રાજા પૃથ્વીરાજ રાઠોડે ગ્રંથ લખેલો અને એ ગ્રંથ કૃષ્ણના ચરણે અર્પણ કરવા માટે જતા હતા. ત્યારે અમારું અત્યારે હાલ બસ સ્ટેન્ડ રહ્યું ત્યાં સાંજે તંબુ અને રાવટી નખાણાના સંઘના અને દ્વારકા જવા માટે ત્યારે માતાજીએ પ્રથમ લીલા એ કરેલી પૃથ્વીરાજ રાઠોડને કે સાંજે બધા વાળું માટે દૂધ જોઈ છે તો દૂધ લેવા માટે અહીં 15 થી 17 ઘરનો નેસ હતો. તો સૈનિકો દૂધ લેવા આવે છે પણ રાજાનો સંઘ હતો એટલે સંઘ મોટો હતો, પૂરતો દૂધ ન મળ્યું. ત્યારે દૂધની રાળ સુણી રાજબાઈ આવ્યા, એક જ ગાય દોઈ દૂધ પૂરા પાડ્યા. માતાજીએ એક જ ગાય દોઈ સંઘને અને અશ્વને બધાને દૂધ તૃપ્ત થાય એટલું દોઈ આપ્યું. ત્યારે સૈનિકોએ પૃથ્વીરાજ રાઠોડને વાત કરે છે કે પૃથ્વીરાજ તમારે આ જે આપણું ચરાડવા રહ્યું આ ચરાડવાની અંદર ચારણોનો જે નેસ છે એ નેસની અંદર એક 9 વર્ષની બાળકી હતી, એને એક જ ગાય દોઈ અને આપણા સંઘને દૂધનું તૃપ્ત કર્યા છે. તો ત્યારે પૃથ્વીરાજ રાઠોડ વાત કરે છે કે આ કોઈ દીકરી ન હોય, આ કોઈ ભેડિયાવાળી રાજેશ્વરી માતાજી જેવું હોય, કોઈ સ્વરૂપ હોય. ત્યારે સવારે સંઘ નીકળવાની તૈયારી કરે છે. ત્યારે પૃથ્વીરાજ રાઠોડનો જે પ્રિય અશ્વ હતો એ મરણ પામે છે. ત્યારે માતાજી અહીંથી પાણીની હેલ લઈ અને તળાવ પાણી જાય છે. ત્યારે માતાજી પૂછા કરે છે કે આ બધા સંઘ દ્વારકા જવાનો હતો તો આ બધા ટોળું કેમ વળી ગયું? ત્યારે કોઈએ જવાબ આપ્યો કે પૃથ્વીરાજ રાઠોડનો પ્રિય ઘોડો હતો એ મરણ પામ્યો છે. ત્યારે માતાજી એ ટોળાની અંદર થઈ અને માતાજીનો જે ભેડિયો હતો એ અશ્વ માથેથી આમ 3 વાર ઉતાર્યો, અશ્વ સજીવન થયું. અને પૃથ્વીરાજ રાઠોડને માતાજીએ કીધું કે હવે સવારે તમે જતા પહેલાં અમારા સંઘની અમારા નેસની અંદર આવી કહુંમાં પાણી મીઠા કરજો. અને સવારે બધો સંઘ અહીં આવે છે. અહીં આવે છે ત્યારે માતાજી ફળિયાની અંદર રમતા હોય છે. 9 વર્ષની ઉંમર હોય છે. ત્યારે માતાજી પૃથ્વીરાજને કહે કે પૃથ્વીરાજ તારે દ્વારકા જવાનું છે પણ તારી પાછળ અકબર બાદશાહનું સૈન્ય તો હળવદ પહોંચી ગયું છે. હજી અહીંથી અમારે દ્વારકા 300 કિલોમીટર છે. તારો ગ્રંથ લેવા માટે સૈન્ય મોકલ્યું છે. ત્યારે પૃથ્વીરાજ કહે છે કે માં હવે તું જે કર તે ખરી. ત્યારે માતાજીએ આ ફળિયાની અંદર રાજેશ્વરી માતાજી સ્વરૂપ પ્રગટ કરી અને પૃથ્વીરાજને કીધું કે તારો ગ્રંથ છે તે આ ગ્રંથ મારા ચરણમાં મૂકી દે. ત્યારે માતાજીના કહેવા પ્રમાણે પૃથ્વીરાજ રાઠોડ પોતાનો ગ્રંથ હતો માના ચરણમાં મૂકે છે. ત્યારે માતાજી પૃથ્વીરાજ રાઠોડને કહે છે કે હે પૃથ્વીરાજ તારી ટેક પૂરી થઈ ગઈ, તારો ગ્રંથ દ્વારકા મળી ગયો. ત્યારે પૃથ્વીરાજ રાઠોડ મનની અંદર જરા, કારણ કે મનુષ્ય છે એટલે શંકા કુશંકા જન્મે. ત્યારે કહે છે કે માં હજી હું દ્વારકા ગયો નથી અને મારો ગ્રંથ કેવી રીતે મળી ગયો?